અત્યારના સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેક કરીને છેતરપિંડી કરવાના કિસ્સા વધી ગયા છે। ફેસબુક, વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ જે પણ એકાઉન્ટ તમે વાપરતા હોવ એમાંથી કોઈ જ પ્લેટફોર્મ સંપૂર્ણપણે સુરક્ષિત છે તેવું ખાતરીપૂર્વક કહી શકાય નહીં। જો કે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અમુક પ્રકારના ચોક્કસ સેટિંગ્સ હોય છે કે જેનો ઉપયોગ કરીને તમે તમારી પ્રોફાઇલને સુરક્ષિત રાખી શકો છો। તો આ વિડીયોમાં તમને જણાવી દઉં કે ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર એવા કયા સેટિંગ્સ તમારે કરવા જરૂરી છે જે હંમેશા તમને સાયબર ક્રાઇમથી બચાવીને રાખશે। ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ વ્યક્તિને આપણે આપણા ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટનો પાસવર્ડ આપી દેવો પડ્યો હોય, એના પછી ભલે આપણે તરત પાસવર્ડ બદલી નાખતા હોઈએ, પરંતુ તેમ છતાં બીજા ઘણા સેટિંગ્સ તમારે કરવા જોઈએ કે જેનાથી તમારા એકાઉન્ટને હેકર્સથી નજરોથી બચાવી શકાય। તો એમાં પહેલું સેટિંગ છે કે તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના મેઇન પેજ પર તમે જાઓ, ત્યાં તમને સેટિંગ્સ અને એક્ટિવિટીનું ઓપ્શન મળશે। ત્યાં તમારે મેસેજ એન્ડ સ્ટોરી રિપ્લાયનું ઓપ્શન પર જવાનું છે। આ પછી તમારે સિક્યોરિટી એલર્ટમાં જવાનું છે, જ્યાં તમને બે ઓપ્શન મળશે। આ બંને ઓપ્શન તમારે ઓન કરી દેવાના છે। આ સેટિંગ્સ કરવાથી તમને એ ફાયદો થશે કે કોઈ પણ વ્યક્તિ જો તમારું એકાઉન્ટ એક્સેસ કરવાનો પ્રયત્ન કરે છે તો તરત જ તમને એક નોટિફિકેશન આવી જશે અને એ રીતે તમે એલર્ટ થઈ જશો। આ પછી તમારે એકાઉન્ટ સેન્ટરમાં જવાનું છે। ત્યાંથી તમને મળશે પાસવર્ડ એન્ડ સિક્યોરિટી અને ત્યાં તમને મળશે 2 ફેક્ટર ઓથેન્ટિફિકેશનનું ઓપ્શન, જેને તમારે ઓન કરીને SMS અને WhatsAppનું ઓપ્શન ઓન કરી દેવાનું છે। આનાથી જો કોઈ હેકર્સ પાસે ભૂલથી પણ તમારા એકાઉન્ટનો પાસવર્ડ જતો રહે તો પણ તમારું એકાઉન્ટ સુરક્ષિત રહેશે, કારણ કે 2 ફેક્ટર ઓથેન્ટિફિકેશનની એ પ્રોસેસ હોય છે કે જ્યાં સુધી OTP ન મળે ત્યાં સુધી પ્રોસેસ આગળ જ વધતી નથી। તો આ એ પ્રકારના સેટિંગ્સ છે કે જે કરવાથી તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને તમે સેફ રાખી શકશો। તો હવે કમેન્ટ કરીને મને જણાવો કે આ સેટિંગ્સ તમને ખ્યાલ હતા, તમે કર્યા કે નહીં, અને આ જ પ્રકારની માહિતી માટે ફોલો કરતા રહો ટેક કેપિટલ।